ગણપતિનો ગ આવ્યો તો ગોથે સડ્યા. આ મમ્મીએ ચૂલો કાઢ્યો આજે હો. હાસ હવે ચૂલો ચાલુ થયો. થોડીક આંખો બળે હો. આંખો તો બળે જ. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુ જવાળા. તું કહો છો બા? ગણપતિ ઈ તો આ પહેલેથી જ કરાય. ગણપતિનો ગ આવ્યો તો ગોથે સડ્યા. હા જબલાન જ આવ્યો તો ઝપાટે સડ્યા ને એમાંય ટપાલનો ટ આવ્યો એટલે એની હું વાત કરી. અને ઠળિયાન ઠ આવ્યો ઠોકરે. હા. રાવ ગાજતા. જો બાની બારા ખડી સાંભળો બધાય. મમ્મી કાઠિયાવાડીમાં તો બારા ખડી જ કહેવાય ને, કક્કો નો કહેવાય. એ આપણે ગુજરાતી વર્ડ કહેવાય. હા મમ્મીએ ચૂલો કાઢ્યો આજે હો. ગામડા જેવી ફિલિંગ આવી ગઈ હવે આજ તો. અમારે તો શું ગામડું બનાવવાનું. ઘરને ગામડું કરવું છે. ઘરને ગામડું કરવું છે. બા અહીંયા આવો તો. ચાલુ થઈ ગયું છે ને દીવે તો. પણ તું બા શું કરે જો તો અહીંયા તો. હાસ હવે ચૂલો ચાલુ થયો. હવે થાય એમ. હા બા આવી ગયા છે. બા શીખવાડજો ચૂલો ખળગાવતા હો. એ ભગવાન. થઈ રહે ને. આટલું નાખી દઈશ છે. તીખું લાગે તો બસ બધે કાંઈ ન લાગે. છોકરા ખરા ને તોય ન લાગે. ભગવાન ન લાગવા દે. આ નાખી વખત જાય નહીં. બધું નાખો. ખમ હિંગ નાખ. હા એવું. બા રેસીપી શીખવાડે છે ને બા. મમ્મી નાખ. ચૂલા રેસીપી. મરચું નાખી દો. આપણે તરત નાખી દેવું હોય બધું. તરત નાખવાનું છે કે કાં ભૂલી જવું. નાખી દો વાંધો નહીં. ખાંડ ડબો લઈ દે. ટમેટું નાખી દે. એના મરચું આવે થઈ જાય. બસ નાખી દે ખાંડ, મીઠું, હળદર, ધાણા જીરું. નાખી ચપટી.
મેં ઓલા ફોનમાં ઢોકળા જોયા ને મેં આડી રોજી હોય ને તો આમાં થાય એમાં નોનસ્ટિક ની જોઈએ એવું ચોટેની હા એવું થોડુંક તો હાલે તો પડી જાય એટલું જોઈ ઓલે સામે પડ્યા બે પડી એ તો પડી જાય નો રે હલે ને એટલે કેમ નથી ઓલા આકડિયા માથે રાખ આમ આ બાજુ હવે થઈ જાય એમ નહીં 2,000 years later. બસ થઈ ગયું તોય ઘણું થઈ આમ નાખેલું હોય એથી આમ નાખેલું હોય પછી ને ડાઈટ પાડેલી મને દાદાએ શીખવાડ્યું હતું એવું મને કે મેં બાપુ મને એવું ક્યાંથી આવડે સ્વભાવ હનુમાન જેવો હોય હા અને એ માતાજી નહીં ન માને એ નથી ખબર હો બાપુ નાખતી નહીં દાદા કેતા ને ગેસ ધીમો નથી થઈ ગયો? માતા વાત થતી હોય ને નથી કરવું બહુ નથી કરવા શાક નથી કરવો હે ને બાબુ આવું છે ને તમને બટેટાનું શાક ખવડાવીશ મને આવડે છે તો ચૂલા સ્પેશિયલ ચૂલા સ્પેશિયલ ઓકે એકલા બટાકા હા લસણિયા થોડીક આંખો બળે હો આંખો તો બળે જ. બહુ બળે ધોણી આવે ને કોઈ દિવસે નહીં આઈબ્રો જો એટલે માણાને નંબર જટ નહોતા આવતા હા ઈ વાત પાણી નીકળી જાય હા ધુવાડો લાગે ને પાણી નીકળી જાય એટલે ક્યારેક ચૂલો ચાલુ કરવો પડશે હો. જો ચૂલો ફાસ્ટ કરવો હોય ને આગ તો આ લાકડા બધા અંદર નાખવાના અને ધીમો કરવો હોય ને તો આમ બહાર ખેંચી લેવાના એટલે ધીમો થઈ જાય હા ગેસ ગેસ હા અસલ જૂનવાણી ગેસ હા જૂનવાણી ગેસ અને ક્યારેક ઉપયોગ કરતો રહેવો તમારે એટલે યાદ ઈ ખાવાની જો મજા આવે છે કે તમારું હોટલ ગેસ કે ગમે તેવું રસોડું એની આગળ પાછું પડે છે પડે અસલ સુનો અસલ ક્યારેક આનો અનુભવ લેતા રહેવો કે અસલ ખાણું ગઢાનું કેવું હતું મમ્મી કઈક તૈયારી કરી એક બનાવો છે બાજરીનો રોટલો બે થાય જો બાજરીના રોટલા ન આવડતા હોય ને કોઈને તો શીખી લેજો હમણાં ટીપું છું હજી શાક થઈ જાય પસ્તાવડી હલો ચેક બહુ કરવું પડે કરવું પડે ને આ શું વાહ ભાઈ વાહ મસ્ત કલર તો સરસ જો દેખાય આમાં છે સીટી વગાડવાની નથી એટલે ઘડીએ ચેક કરવું પડે હા હું કરસ તું પાણી છે ને એનું નાખ. પાણી નાખી જાય
કંઈક ભજન ગાઓ. હાલો આજે ચૂલો ચાલુ કર્યો છે ને કાકા, નો આવડે. કાઠિયાવાડી ભજન કંઈક ગાઓ. હાલો રામાપીરનું ગાવ. હવ રામાપીરનું ગાઓ. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુજાવાળા. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુજાવાળા. રણુજાવાળા પીર પોકરાણ ગઢવાળા. રણુજાવાળા પીર પોકરાણ ગઢવાળા. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુજાવાળા. સપનામાં આવી મને સમાધિ બતાવી. એ સમાધિના દર્શન કરાવી ગયા રે રામદેવ રણુજાવાળા. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુજાવાળા. સપનામાં આવી મને ઘોડીલો બતાવ્યો. ઘોડીલાના દર્શન કરાવી ગયા રે રામદેવ રણુજાવાળા. સપનામાં આવી મને ભાલો બતાવ્યો. ભાલાના દર્શન કરાવી ગયા રે રામદેવ રણુજાવાળા. વારે વારે સપનામાં આવી ગયા રે રામદેવ રણુજાવાળા. સપનામાં આવી મને સમાધિ બતાવી. સમાધિના દર્શન કરાવી ગયા રે રામદેવ રણુજા. બોલો રામાપીરની જય. બહુ સરસ ભજન ગાયું બાય. એ આજ મને થઈ છે આનંદ લીલા લેર. ગુરુજી આવ્યા છે આંગણે. આવ્યા છે આંગણે. આવ્યા છે આંગણે. એ આજ મને થઈ છે આનંદ લીલા લેર. ગુરુજી આવ્યા છે આંગણે. મન રે અંતરથી ઉતારું આરતી. પહેરાવું ફૂલડાનો હાર. ગુરુજી આવ્યા છે આંગણે. સતરે ધર્મની ધજાયું સડાવું. એ રાખું નામનું નિશાન. ગુરુજી આવ્યા છે આંગણે. અનેક બ્રહ્માંડમાં આપ બસો સો. એ આપી છે ઓળખાણ. ગુરુજી આવ્યા છે આંગણે. આવો હો, આવો આવો, ચૂલાની મોજ માણવા આવો. આવી ગયા તમે? આવો આવો. થઈ ગયું હવે રસોઈ વાહ, હવે ચડી ગયો શાક. ચડેલા એટલે મેં કીધું ઘડીક વિડીયો ઉતારીએ. એવું? બે વાતો એવી કરી તું ઉપર આવ્યો. શું વાતો કરી તમે બેવે? મારે આમ છે, તારી સાયકલ બહાર પડી છે, મારી સાયકલ નીચે છે. અહીંયા આવો તો બેવ. અહીંયા આવો બે બારા. બાબો લાવો. દાદી બાબો લાવો. હવે જો આ શાક ખાવાની મજા આવે. શું વાતો કરી બેવે? હે? સાયકલ ચલાવી છે તારે શું કરવાનું છે? પછી આ ઉતાર્યો તો હવે હરખું નહીં આવી જાય. અસલ એવી વાતો કરતો નહીં આવે તો બોલવા. હો હવે ઉતારી લઈએ. પેલું હે સાણસીથી સાણસી બહુ કદાચ. બહુ ફીટ નહીં પકડે ને. ધીમે રહીને નીચે જ મૂકી દેવાનું. હા. લે ઉતાર દઉં. મૂકી દેવાનું. લાવો હું કરું. બા તમને નીચે બેસાશે? આવો એ છે નીચે. કઈ બાજુ છે? આ બાજુ જ કોઈ બેસવું પડશે ને? હમ. રોટલા સ્પેશિયાલિસ્ટ આવી ગયા હો અમાર બા.
બાર રોટલા બનાવે મસ્ત. હા બાર મજા આવે રોટલા હમ તને ખબર પડે બહાર મજા આવે રોટલા વણવાની? ઠંડીમાં તો મજા ખાઈશ ને આવે બાન હાથના રોટલા ખાઈશ ને. હા મારે ઘંટલો લેવો તો તરાહ નો લેવા દીધો. ઘંટલો ઘંટી પેલી ગોળ ગોળ આ ગોળ દળવાની. નાની ઘંટી. અચ્છા એમાં શું કે આપણે એટલા ઘઉં ભરડીને કંઈક બનાવવું હોય ને તો થોડુંક હા ઓલું મારે કાંઈ 500 તો ભરડી દે નહીં, કિલો થાય જાજુ, હા એમાં પણ ધનેડા પડે. એ કરતાં જરીક ભરડ્યું ના કર્યું ભગવાન.
હરિયા થોડાક નીચે વાળો ને તો તાપ છે ને અંદર ટકે આ બહાર નીકળી જાય. હા આ તૈયાર લાવીએ ને એટલે હા એ તે વાત તૈયાર. ઓલા અમારે તો આવે સિમેન્ટના આવે ને બહુ સરસ. 150 રૂપિયાનો એક બે. અમે લાયા હતા સિમેન્ટનો પણ તૂટી ગયો. ની પછી એવું જ હોય ને. કારખાને સિમેન્ટનો જ લાયા હતા. આનું મોઢું આમ રાખો ને આમ આમ જાતી હોય ને વરાળ આ મોઢું છે ને આમ રાખવું એટલે આ વરાળ આમ પવનમાં વહી જાય. બરાબર પવનની દિશા પ્રમાણે ચૂલો મૂકવાનો. એટલે ધુવાડો આપણી માથે ન આવે અને આ છે ને રોટલો કાળો ન થાય. હા પાતળો થાય ફાટી જાય. આ લોટ એવો ઘરનો હોય ને તો નો વાંધો આવે. અમે તૈયાર લોટ ઓછો લાવીએ ભારે લાવીએ નકર નહીં બાજુ લઈ આવે. જો આ ચૂલાનો રોટલો તૈયાર થઈ ગયો, શાક બની ગયું. શાક બતાવું તમને, ઊભા રહો. આ શાક છે આમાં. અને હવે જો હવે પાપડ શેકવાના. કાંઈ વેસ્ટ જવા જ નહીં દેવાનું. ચૂલો ઠારી દઈએ ને તો પાપડ શેકી લેવાના આ રીતે. મારી દેરાણી જો પાપડ શેકે છે. આવડતા નથી પણ આમ શીખી લેવાનું, ગોળ ગોળ ફેરવાનું એટલે થઈ જાય. જો આ પાપડમાં પાછી રાખ ભળે ને એટલે એટલા સ્વાદમાં સરસ લાગે ને, ચૂલાના સ્વાદવાળા. હવે જો પાપડ શેકીને પછી મરચાં આવી રીતે શેકવાના. મસ્ત લાગે મરચાં શેકેલા. શેકાય છે, શેકાય છે. શેકાવાનો અવાજ આવ્યો, તડતડ અવાજ આવે છે મરચાં શેકાવાનો. આમાં છે જો, ખૂણામાં આવે છે. હા હા, થઈ હો. ભૂંગળું લઈએ ને ફૂંક મારવાનું તો પાછળ ફૂંક મારવાની ભૂંગળી લાવવી પડશે ક્યાંકથી. આપણે કારખાને છે. હા
જો અવાજ સાંભળો બધા મરચા જો શેકાણા મસ્તીના. પાપડનો વાટકો બની ગયો. આપી પડી ગયું છે કાંઈ જાતે જ શેકી દેજો. હા, જાતે જાતે શેકાઈ જાય છે. કશું જ નહીં કરવું. બસ તો આવી રીતે જો અમે ચૂલામાં આજે રસોઈ કરી. ચારેય સાસુ હવે ભેગા થઈને. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.